કે હું એ સમયે ખાટલો નાખીને સૂઈશ। એક ખેડૂત હમણાં જ ધનવાન થતા એને લાગ્યું કે મારી નીચે એક બે વ્યક્તિને હું સહાયક તરીકે રાખું, એટલે ઇન્ટરવ્યૂ ગોઠવ્યા અને એક પછી એક વ્યક્તિઓ એની પાસે રહેવા માટે, નોકરી માટે રહેવા માટે એ આવતા હતા। એ ખેડૂત દરેક વ્યક્તિને એવું પૂછતો હતો કે જ્યારે અતિવૃષ્ટિ આવે, વરસાદ આવે, જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે તમે ખેતરને બચાવવા ત્યારે તમે શું કરશો? તો દરેક વ્યક્તિ અલગ અલગ જવાબ આપે કે હું દોડીને આમ પાળા બંધાવીશ, હું દોડીને આમ ખેતરને બચાવીશ, હું દોડીને આમ ઢોરને એને સાચવીશ। પણ કોઈનો જવાબ સંતોષકારક રીતે ખેડૂતને ન લાગ્યો। પણ એક માણસ આવ્યો અને એવું કીધું કે હું એ સમયે ખાટલો નાખીને સૂઈશ, અને ખેડૂતને એનો જવાબ કંઈક અલગ લાગ્યો અને 2 દિવસ પછી એને નોકરીએ રાખી લીધો। 2 દિવસ પછી જોગાનું જોગ એવું થયું કે ખૂબ જ વરસાદના હિસાબે નદી નાળા છલકાણા અને ખેતરમાં પાણી ભરાઈ ગયું અને ખેડૂત ઘરે હતો, એને લાગ્યું કે આ ખરેખર ખાટલો નાખીને સૂતો હશે તો કે ચાલને જોઉં એમ કરીને જેવો ખેતરે પહોંચ્યો અને ખરેખર પેલો વ્યક્તિ ખાટલો નાખીને આરામથી સૂતો હતો। પણ એની પહેલાં એને ખેતરના તમામ નબળા પાળાઓને મજબૂત કરી દીધા હતા, ગાયો ઢોર માટે વ્યવસ્થિત છાપરા બંધાવી દીધા હતા। તો એનો જવાબ એને ભૂતકાળમાં એવો આપ્યો હતો કે એ સમયે તો હું આરામ જ કરીશ, કે એ સમયે દોડવાની વાત નથી, એ સમયે તમે ગમે એટલું દોડો પછી તમારા કાંઈ હાથમાં રહેતું નથી। તો આ વાત ઉપરથી એ સાબિત કરવા માગું છું કે આવનારી તલાટી કમ મંત્રી તેમજ જુનિયર ક્લાર્કની ભરતી માટે જેટલી વહેલી શરૂઆત એટલી વહેલી સફળતાના કન્સેપ્ટ સાથે તમે તૈયારી અત્યારથી જ શરૂ કરી દો। અને વેબ સંકુલ તમારા માટે બંને માટે સ્પેશિયલ બેન્ચ લાવી છે। આજે જ વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને અમારી સાથે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની તૈયારીમાં આજે જ જોડાઓ।